આજની ધર્મકથા. પ્રણામ. આપણી માનસિકતા બહુ જ ઘવાય અને વિચારશીલ બને એવું આ ચરિત્ર, યશોધર ચરિત્ર. મગજ ચક્રાવે ચડી જાય. શું આવું ખરેખર બનતું હશે? અને શું ખરેખર આવું બને? સંસારની વિચિત્રતાઓ કે જે આપણે કદાચ સાંભળી પણ નથી, એવી બધી વિચિત્રતાઓ એક પછી એક બે કે ત્રણ જીવોની વચ્ચે રમતી આખી કથા. આપણને આપણો ભર્યો ભાદર્યો સંસાર જે અત્યારે ચાલે છે, કે જેની ઉપર આપણને શ્રદ્ધા છે, જેની આપણને હૂંફ છે, જેની ઉપર એક વિશ્વાસ છે, બધું જ સરસ છે. એ સંસારના સુખ ઉપર શંકા ઉપજે કે જો આપણા કરતાં વધુ સુખી એવા સુરેન્દ્રદત્ત રાજકુમાર એ જીવનમાં જો એક ભૂલ આવી કરે છે, તો જો એનો ભાવાંતર આટલી નિમ્ન કક્ષાએ એમને લઈ જાય છે, તો આપણે તો કદાચ કોઈ વિસાતમાં નથી. પરમાત્માએ શ્રાવક શ્રાવિકા તરીકે આપણને જે વૈરાગ્ય ભાવની અંદરમાં સંસારમાં રહેવા કીધું છે, સંસારના ભરોસા વગર રહેવાનું જે કીધું છે, પુણ્યના અંધ ભરોસા ઉપર રહેવાની જે ના પાડી છે, એ બધી જ વાતો એક દિશા તરફ જે આપણને લઈ જાય, એ દિશા એટલે યશોધર ચરિત્ર. ગઈકાલ સુધી આપણે જોયું કે સુરેન્દ્રદત્તનો જીવ અને એમની માતા યશોધરા, રાજમાતા, એનો જીવ, એ બંનેની કથની આખી બદલાઈ અને કેવી આમૂલ ચૂલ બદલાઈ. માતા અને પુત્ર હતા, એકબીજા પ્રત્યે કેવા અહોભાવવાળા હતા. સુરેન્દ્રદત્તને દીક્ષાનો નિર્ણય જણાવવો હતો ને તો પણ ભય લાગતો હતો કે માતાને કેવો ધક્કો લાગશે, અને સુરેન્દ્રદત્તને ફક્ત એક સપનું આવ્યું, એમાં માતાને કેવો ભય લાગ્યો કે દીકરો ભલે દીક્ષા લે વસ્તુ અલગ છે, પણ એના આયુષ્યનું શું? આટલી બધી ચિંતા જે પરસ્પર એકબીજાની બંને કેળવેલી હતી, એ ચિંતા આજે પલટાઈ અને એકબીજાને મારવાના ભાવ સુધી આવી ગઈ એવું નહીં, મારી નાખવા માટે તત્પર બની. ફક્ત બે ભાવની અંદરમાં જીવની ભાવનાઓનું કેવું પરિવર્તન, અને કર્મ પણ કેવું કે ગમે ત્યારે મરે, અંતે મરી અને જ્યાં જન્મે ત્યાં બંને પાછા ભેગા થાય. આપણને આમ કેવું મેચ ફિક્સિંગ જેવું લાગે કે જાણે આ બંને ભેગા થવાના જ છે. હવે નોળિયાના ભવની અને સાપના ભવની વાત આપણે જોઈ. નોળિયા તરીકેનો સુરેન્દ્રદત્તનો જીવ એ મૃત્યુ પામ્યો. પેલા સાપના જીવે એને બહુ જ ક્રૂર રીતે દંશ આપી લોહી કાઢી અને અંતે એને મારી નાખ્યો. એ પછી સુરેન્દ્રદત્તનો જે જીવ છે, એ વિશાલા નગરી નામની એક નગરી કે જે એ જ રાજ્યની એક નદી હતી, નગરી હતી, એની નદીની અંદરમાં જન્મ થયો. અને આ વખતે જે જન્મ થયો, એ જન્મ એક મત્સ્ય રૂપે થયો, પણ એવું વિશેષ મત્સ્ય કે જે સામાન્ય મત્સ્યો કરતાં ઘણું મોટું હોય. રોહિત નામની પ્રજાતિનું મત્સ્ય.
હવે તમે જુઓ, પેલા કોકડાને માર્યો હતો, લોટના કોકડાને હિંસા કરી હતી, એટલે એક અશાતાનો ઉદય તો થવાનો. એ અશાતાના ઉદય રૂપે એ પાપ જે ગઈકાલે જે આપણે જોયું કે એ ઇન્સ્ટોલમેન્ટ રૂપે ચૂકવવું પડે છે દરેક ભાવમાં. એ પાપને, એ પાપના ઉદય સ્વરૂપે જે નદીમાં જન્મ મળ્યો હતો, એ નદીને લોકો દુષ્ટોદક કહેતા હતા. કેમ એવું કહેતા હતા? કારણ કે એ નદીનું પાણી અતિશય ગંદુ રહેતું. એવા ગંદા પાણીના મત્સ્ય તરીકે, કે જે મત્સ્યો ગંદા પાણીમાં જ થાય, એવા મત્સ્ય તરીકે આ સુરેન્દ્રદત્તના જીવને ત્યાં જન્મ મળ્યો. આ પણ એક બહુ સમજવા જેવી વાત, કે એક ફક્ત લોટનો કુકડો માર્યો, જે અશાતાનો ભાવ બીજાને આપવાનો પ્રગટ્યો, અમૈત્રીનો ભાવ જે પ્રગટ્યો, એના કારણે પુણ્યથી એટલા હીન થયા કે જ્યાં જ્યાં જન્મ લે ત્યાં ત્યાં અત્યંત પીડા અને કષ્ટને પામે જ એવો ભાવ મળે. જળચરની સૃષ્ટિ રૂપે, મત્સ્ય રૂપે એ નદીમાં પ્રગટ્યા. આયુષ્ય ઘણું લાંબુ મત્સ્યનો પણ. સમય વીત્યો અને એમની માતાનો જીવ, કે જે પૂર્વ ભવની અંદરમાં સાપ હતો અને જેમણે નોળિયાને મારી નાખ્યો હતો, વર્ષોના વહાણા પછી એ સાપ એ ત્યાંથી મૃત્યુ પામ્યો અને ફરીથી કુદરત એનો રોલ પ્લે કરે છે. અને જ્યાં મત્સ્ય રૂપે જે નદીની અંદરમાં સુરેન્દ્રદત્તનો જીવ જન્મ્યો છે, એ જ નદીની અંદરમાં એક મોટા જળચર પ્રાણી તરીકે આ યશોધરા માતાનો જીવ જન્મે છે. આપણે જેને અત્યારની ભાષામાં કદાચ આપણી સમજણ પ્રમાણે મગર કહી શકાય, એ પ્રકારનો જીવ. મગર નહીં, પણ એક જળચર, કે જે વધુ વિકરાળ હોય, વધુ શક્તિશાળી હોય. બંને એક જ નદીમાં. સમય વીતતો જાય છે ને એકવાર એવું થાય છે કે આ રોહિત નામનો મત્સ્ય અને પેલો જળચર પ્રાણી માતાનો જીવ, એ બંને ભેગા થાય છે, એકબીજાને જુએ છે અને જોતાં જ અકારણ પેલો જે જળચર છે એને આ મત્સ્યને મારી નાખવાની ઈચ્છા થાય છે અને એને મારી નાખવા માટે એની પર તરાપ મારે છે. ભાગ્ય યોગે આ મત્સ્યનું આયુષ્ય લાંબુ છે, એટલે એ તરાપ મારવા જાય છે ત્યારે મત્સ્ય ભાગી જાય છે, પણ એની પૂંછડીનો જે ભાગ હતો આ મત્સ્યની, ઘણું મોટું શરીર હતું, એ પૂંછડીનો ભાગ પેલા જળચરના મોઢામાં આવી જાય છે. આ મત્સ્ય બચવા માટે ધમપછાડા કરે છે, પ્રાણ તો વાલો હોય ને, અને એના સદનસીબે એ ધમપછાડા કરતાં કરતાં એની પૂંછડીનો ભાગ જે પેલાના મોઢામાં ફસાઈ ગયો હતો, એ ભાગ છોડવામાં એને સફળતા મળે છે અને તરત જ એ ભાગે છે બીજી દિશા તરફ નદીની. અને આ બાજુ એ જ નદીની અંદરમાં નાહવા માટે જે બાળ રાજકુમાર છે, એમની રાણીઓની દાસીઓ એ આ નદીમાં નાહવા માટે પડે છે. યુગાનુયોગ કેવા છે, એક જગ્યાએ પરિસ્થિતિએ આ બંને જીવોને ભેગા કરવા છે અને આ બંને જીવોને એમના ભૂતકાળ તરફ લઈ જવા છે. એટલે એક પછી એક પરિસ્થિતિઓ એવી આકાર લે છે કે અંતે એ બંને ભેગા થઈ અને એ જ રાજમહેલમાં વારંવાર આવવાનું થાય છે. કર્મ બાકી હોય ને ત્યારે એ એવા આકારે, એવી રીતે જન્મે, એવી રીતે આગળ વધે કે એ બધા યોગાનુયોગ હરીફરીને બધું એક દિશા તરફ લઈ જાય અને જીવને બહુ સહજ લાગે. બધું કર્મ પોતાનું કામ કઢાવી જ લે છે. એની આંખો બહુ જ સતેજ હોય છે કર્મની. એને ખબર હોય છે કે મારે અંતે આને અહીંયા લઈ આવવો છે, તો હું ગમે તે પ્રકારે આ માર્ગ શોધીને પણ હું એને અહીંયા લઈ આવું. નિમિત્તો એવા ઊભા થાય
કે ધીરે 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 ઘટનાક્રમ સ્વરૂપે જ એ જીવને જ્યાં કર્મએ લઈ જવો છે અંતે ત્યાં લઈ જાય. પેલી દાસીઓ આવા દુષ્ટોદક નામની નદીની અંદરમાં નાહવા પડી, કે જે નદીની અંદરમાં કોઈ દરેક વ્યક્તિ એને દુષ્ટ ગણતા, એમાં નાહવા પડી. જેવી નાહવા પડી એટલે તરત જ પેલું જે જળચર હતું એને ગંધ આવી મનુષ્યની. હજી ઓલું માછલું હમણાં જ પોતાના મુખમાંથી સરકીને ભાગી ગયું છે અને ત્યાં આવી ગંધ આવી મનુષ્યની, એટલે તરત જ એણે દિશા બદલી અને પેલી દાસીનો પગ પકડ્યો. દાસીએ ચીસાચીસ કરી. પેલું મત્સ્ય તો આ બાજુ બીજી તરફ નીકળી ગયું છે, પણ આ જળચર જે છે, માતાનો જીવ જે છે, એ કોઈ પણ ભોગે પેલી દાસીનો પગ છોડતું નથી. દાસીની ચીસાચીસ સાંભળી લોકો આવી ગયા. લોકોએ તરત જ એને બહારથી નદીમાં પકડી રાખી, જોર જોરથી ખેંચવાનો પ્રયત્ન કર્યો કે એ ખેંચાઈને અંદર ન ઘસી જાય. પાણીની નીચેથી મગર એટલે આ જળચર પ્રયત્ન કરે છે અને ઉપરથી લોકો પ્રયત્ન કરે છે. લોકોનું બળ જીત્યું અને પેલી દાસીનો પગ જે છે એ જોરથી ખેંચાયો અને પેલું જળચર જે છે એના મુખમાંથી એ સરકી ગયો. જળચર ઓર ભૂરાયું થયું. એણે ફરીથી કૂદકો મારીને એને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ આ વખતે એ લોકો અને રાજ સૈનિકો જે ઊભા હતા એ લોકોનો ક્રોધ જે છે, આ જળચર પ્રત્યેનો રોષ જે છે, એ રોષમાં આબાદ રીતે પેલું જળચર સપડાઈ ગયું અને એ લોકોએ તરત જ એ જળચરને પકડી લીધું. એ પકડી અને કિનારે લઈ આવ્યા. કિનારે લઈ આવી અને ટુકડા કરીને એને મારી નાખ્યો. અને એમ થયું કે આ પ્રાણી કંઈક અલગ છે. આ પ્રાણીને મારી નાખ્યા પછીથી હવે એનું માંસ આપણે બધા અહીંયા ખાવા બેસીએ એના કરતાં આપણા રાજાને ખવડાવીએ, રાજાને ભેટ આપીએ તો એ વધુ ઉચિત રહેશે. કરુણાંતિકા જુઓ, પોતાની દાદી પૂર્વભવોની, એ દાદીનો જીવ એ માંસ સ્વરૂપે આ રાજકુમારને આપવામાં આવે છે અને માંસનો પરમ શોખીન એવો આ રાજા બહુ જ ટેસ્ટથી પોતાની જ પૂર્વભવની દાદી એને ખાય છે અને એની મિજબાની ઉડાડે છે, એની પાર્ટી કરે છે. આખું રાજકુટુંબ ભેગું મળી અને એ માંસની જિયાફત ઉડાડે છે. સુરેન્દ્રદત્ત જ્યારે મૃત્યુ પામ્યા એની પૂર્વે ક્યારેય આ રાજમહેલની અંદરમાં માંસનો પ્રવેશ નહોતો થયો, કારણ કે રાજમાતા પોતે વૈદિક ધર્મવાળા હતા અને રાજા પોતે જૈન ધર્મથી વાસિત થયા હતા. બંનેમાંથી એક પણ ધર્મ માંસાહારને જરા પણ પ્રવેશ નહોતો આપવા દેતો. પણ રાજાના ગયા પછી, માતાના ગયા પછી જેના હાથમાં ધૂરા આવી છે એ નૈનાવલી. એનું મન એકવાર એવું ભ્રષ્ટ થયું છે કે હવે એનું કયું વર્તન ભ્રષ્ટ નહીં થાય એ પ્રશ્ન છે. અને એ જ ન્યાયે પેલા કુબડાની સંગતે એનામાં માંસાહાર આવ્યો અને એનામાં આવેલો માંસાહાર એ દીકરામાં પ્રવેશ્યો. દીકરામાં માંસાહારની સાથે સાથે જુગારની લત પ્રવેશી અને પછી એક વ્યસનો એ દીકરાની અંદરમાં આવવા લાગ્યા. રાણીઓ પણ એવી જ મળી. કેવી સ્થિતિ છે! એક શુભતા જો જીવનમાંથી ઓછી થાય તો અશુભતાઓનો જાણે રાફડો ફાટી નીકળે એવી સ્થિતિ થાય. સુરેન્દ્રદત્તની ગેરહાજરીએ આ રાજમહેલને ધર્મથી પૂર્ણ રીતે જાણે અળગું અને વેગળું કરી દીધું હોય એવી આજે રાજમહેલની સ્થિતિ છે. આ બાજુ સુરેન્દ્રદત્તનો જીવ કે જે રોહિત નામનું મત્સ્ય છે એ હવે નદીની અંદરમાં
બહુ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યું છે અને અચાનક એક દિવસ કાળ ફરી પલટો લે છે. એક માછીમાર આવે છે અને ઝાડ નાખે છે અને પેલું મત્સ્ય એ જ ઝાડની અંદરમાં ફસાય છે. માછીમાર ઝાડ ખેંચી લે છે અને જુએ છે તો અવળું મોટું મત્સ્ય, અને એને તરત વિચાર આવે છે કે આ મત્સ્ય તો રાજમહેલમાં રાજાને ભેટ આપવું તો મને અનેક સુવર્ણ મુદ્રાઓ મળશે. આટલું મોટું મત્સ્ય, એનું માંસ જો આ લોકો ખાશે તો એ લોકો બહુ ખુશ થશે, કારણ કે આ પ્રજાતિનું મત્સ્ય મળવું જ મુશ્કેલ હોય છે. અને આ જો મળ્યું છે તો હવે હું એને સીધું રાજમહેલમાં આપું. આ માછીમારને કદાચ એવું લાગ્યું હશે કે આ એનો વિચાર હતો. મૂળમાં આ એનો વિચાર ન હતો. આ કર્મએ માછીમારમાં જન્માવેલો વિચાર હતો, કારણ કે અંતે કર્મએ આ રાજમહેલની અંદરમાં આ જીવને ગમે તે ભોગે લાવવો હતો, અને એ પણ જીવતો. જેમ મોરના ભવની અંદરમાં એ છેક સુધી સાંભળતો હતો. ચિક્કાર વેદનાની વચ્ચે એ કહેવા માટે તડપતો હતો કે ભાઈ દીકરા, હું તારો બાપ છું, તું ક્યાં મને મારવાની અને મને સળગાવવાની ને બધી વાતો કરે છે, હું તારો બાપ છું. પણ નહીં, કુકડાને માર્યો હતો ને ભાવથી પણ, તો તને વેદના મળશે પણ અભિવ્યક્તિ નહીં મળે. તારી અભિવ્યક્તિ કોઈના સુધી પહોંચે એવું પુણ્ય તને નહીં મળે. અને આ ફળ આ ભાવમાં પણ રોહિત નામના માછલા રૂપે એ જીવતો પકડાયો. એને જીવતો રાખ્યો. એ માછલાને પકડી પાણીની અંદરમાં જ રાખી અને રાજમહેલમાં લઈ ગયા. રાજાને ભેટ આપી. રાજાને કહે છે કે આ મત્સ્ય બહુ જ જવલ્લે મળે છે, એવું મત્સ્ય છે આ રાજન. આપ આનું માંસ આરોગશો તો આપને ખરેખર ખૂબ આનંદ થશે. યોગાનો યોગ જુઓ. એ જ દિવસે આ જ સુરેન્દ્ર દત્તનું અને રાજમાતા, જે બંને એક જ દિવસે મૃત્યુ પામ્યા હતા, એ બંનેનું શ્રાદ્ધ હતું. એ બંનેની મરણની તિથિ હતી. અને હવે તો આખી વિચારધારા બદલાણી છે. એટલે પેલો બાળ રાજા જે છે એ માછીમારને ધન્યવાદ આપે છે, અને તરત એ સમયે એના રાજમાતા નૈનાવલી એને બોલાવીને કહે છે કે માતા, આ ઉત્તમ મત્સ્ય છે, ક્યારેક જ મળતું મત્સ્ય છે. આપણે તો આમ પણ આપણા પૂર્વજોને, મારા પિતાને, મારી દાદીને, એ લોકોને શ્રાદ્ધ આપવાનું હતું, તો બ્રાહ્મણોને જો કંઈક આપવું જ હોય તો આપણે આ મત્સ્ય આપી દઈએ. એક કામ કરજો, આ મત્સ્યનો પાછળનો ભાગ જે છે એ કાપી અને બ્રાહ્મણોને દાનમાં આપજો, અને આગળનો ભાગ એ રાંધજો. આપણે બધા ભેગા મળી અને દાદીના અને પિતાજીના શ્રાદ્ધ રૂપે આપણે આ માંસ આરોગશું. આ બધી વાત પેલો મત્સ્ય સાંભળે છે, અને જેવી એ નૈનાવલીને જુએ છે, ફરીથી મનમાં ઉહાપો શરૂ થાય છે, મત્સ્યના સ્વરૂપે પણ. અને ત્યાં ને ત્યાં એને એ ભાવમાં પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. એ નૈનાવલીને પણ ઓળખે છે, પેલા બાળ રાજાને પણ ઓળખે છે, આ રાજમહેલને પણ જાણે છે. અને પાણી હોવા છતાં હવે તળપે રાખે છે. એમાંય જ્યારે એનો દીકરો આદેશ કરે છે કે પેલા આને રાંધજો તમે, અડધો ભાગ અહીંયા અને અડધો ભાગ અહીંયા, અને મારા પિતાજીના શ્રાદ્ધ તરીકે આપજો, ત્યારે અંદરની વેદના ફરીથી એ જ પ્રકૃષ્ટ કક્ષાએ પહોંચે છે. એને કહેવું છે એના દીકરાને કે તું જેના સ્મરણ અર્થે તું મને મારી રહ્યો છે એ હું પોતે જ છું. તારે મારું શ્રાદ્ધ કરવા માટે મારું માંસ ખાવું છે? પણ એની અભિવ્યક્તિને વાચા નથી આપતી. કુદરત એક પણ કર્મને જ્યાં સુધી પૂર્ણ કક્ષાએ ભોગવી ન શકાય ત્યાં સુધી માફ નથી કરતી. અને જીવ તિર્યંચનો છે. સમજણના ભવની અંદરમાં આ કર્મનું પ્રાયશ્ચિત ન કર્યું એટલે હવે સમજણ અને શક્તિ વિનાના ભવોની અંદરમાં એટલું બધું ભોગવવું પડે છે કે જે સાંભળીએ તો હચમચી જાય. આ સંદેશ આપણે લેવા જેવો છે. જો એક ભાવ કુકડાનું મૃત્યુ
લોટનો કૂકડો છે એને ભાવથી મારવાનું છે. એ કર્મ જો આટલું ભયંકર સતાવતું હોય તો આપણે આપણા જીવનમાં કરેલા અઢળક કર્મો, જો એ કર્મોની માફી માંગ્યા વિના આપણે મરશું તો આપણી સ્થિતિ શું? પછી મજાની વાત જુઓ, એક શ્રોતાનો પ્રશ્ન પણ છે અને આ વિચાર આપણને પણ આવે કે સુરેન્દ્રદત્તના ભવની અંદરમાં એ તો દીક્ષાની ભાવનામાં હતો, એને તો આ બધું કરવું જ ન હતું. આ એની માતાએ એની ઉપર ઠોકી બેસાડેલો નિર્ણય હતો અને તેમ છતાં એ ઠોકી બેસાડાયેલો નિર્ણય પણ જો આવી દુર્ગતિ આપતો હોય તો પછી એને જે દીક્ષાની ભાવના ભાવી હતી, જે શુભતા એના હૃદયની અંદરમાં પ્રવેશી હતી, નૈનાવલીનું કુકર્મ જોયા છતાં જે ઉપશમ ભાવ એણે મનને મનાવીને કેળવ્યો હતો, એ બધી શુભતા ક્યાં ગઈ? આપણે આપણા જીવનની અંદરમાં જેમ શુભતા આચરીએ છીએ એમ અશુભતા પણ આચરીએ છીએ, પણ જો આ અશુભતા ક્યાંક મોટી થવાની શરૂ થશે તો આપણી શુભતા શું ખતમ થઈ જશે? આપણે વર્ષો સુધી સેવેલો ધર્મ એ ક્યાંય આપણને સહાય જ નહીં કરે. આવો ભય જે આ ચરિત્ર સાંભળીને સહેજે પ્રગટે, એ ભય અને આ માછલાનો ભય જે અત્યારે તડફડી રહ્યું છે, એનું શું થાય છે તે બંને વાતો માટે ફરીથી આવતીકાલે મળીએ. જીના કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય